જેતપુરમાં રાંધણ ગેસના બાટલાની અછત મુદ્દે રાજકારણ ગરમાયું છે। ગેસ બાટલાની અછત અને કાળાબજારી સામે વિરોધ નોંધાવવા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। ઈરાન ઇઝરાયલ યુદ્ધની વૈશ્વિક અસર વચ્ચે જેતપુરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગેસ બાટલાની અછત સર્જાઈ હોવાનું સ્થાનિકોનું કહેવું છે। એજન્સીઓ ઉપર વહેલી સવારથી લોકો લાંબી લાઇનમાં ઊભા રહી ગેસ બાટલા લેવા મઠામણ કરી રહ્યા છે। ઓનલાઈન બુકિંગ ન થવાના કારણે કેટલાક લોકોને કાળા બજારમાં મોંઘા ભાવે બાટલા લેવા મજબૂર થવું પડી રહ્યું હોવાનું કોંગ્રેસના આગેવાનોનો આક્ષેપ છે। આ મુદ્દે શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસના આગેવાનો દ્વારા બાટલાની અછત દૂર કરવા અને કાળાબજારી સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે મામલતદાર કચેરીએ સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર આપવામાં આવ્યું। રિપોર્ટર સમીર ખાન બલોચ, જેતપુર। હું જાદવ શારદાબેન કોંગ્રેસ સમિતિમાં કારોબાર ચેરમેન તરીકે ફરજ બજાવું છું અને અમે મામલતદાર ઓફિસે બાટલાની જાહેરાત કરવા માટે આવ્યા છીએ। જે બાટલાની મોંઘવારી વધે છે, ઓનલાઈન બાટલા લખાતા નથી, નેટવર્કને કારણે ઓનલાઈન નથી લખાતા, તો ઓફલાઈન બાટલા લખાવી અને અમારા જે આ ભાવ વધારો છે એમાં રાહત આપી અને બાટલાની વિતરણ ચાલુ કરો એવી અમારી અપેક્ષા છે। અને જે મોંઘવારી વધતી જાય છે એમાં અમે ગરીબ માણસો છે એને તકલીફ પડે છે, તો અમે બાટલાના પૂરા કરીએ કે છોકરાના પૂરા કરીએ, ભણવાના કે ભરણ પોષણ ના કરીએ, આથી ભારત સરકારને જાણ કરવામાં આવે છે કે અમારે આમાં થોડી ઘણી રાહત કરી દે અને બાટલા જેમ બને એમ વહેલી તકે ચાલુ કરે। બાટલો ન મળતા કેટલી બાવીને તકલીફો ઊભી થાય છે, તો અમારે કામ ધંધો કરવો કે બાટલાની વાહી લાઈનમાં ઉભવું, સવારે 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી લાઈનમાં સતત ઉભા રહેવાથી અમુક બહેનોની ભાઈઓની તબિયત ખરાબ થાય છે તડકાના તાપમાનને હિસાબે। તો આવી બધી કતારો લાગે એની વહેલી તકે તમે ફરજ બજાવો અને આમાં અમને રાહત આપો એવી અમારી અપેક્ષા છે। મહિલા પ્રમુખ કોંગ્રેસ સમસ્યા અમે આવ્યા છીએ, બાટલાની માંગ લઈને આવ્યા છીએ મામલતદારે કે દાદાજી બાટલાનો મોંઘવારી વધી ગઈ છે, કાળી બજારના 2500-2000 મળે છે, તો આ કેમ નથી મળતા? આમાં ભાજપને કઈ તમારા કેવડા પેટ છે ભરાતા નથી? ગરીબ માણસ આમ તો જો કે રોજનું રોજ લઈ આવતા હોય એનું તમે એ છોકરાઓની ફીઓ ભરે કે એનું પેટ ભરે કે શું કરે? કે દારૂના બાટલા બંધ નથી થતા, આ બાટલા બંધ થઈ ગયા। દારૂના બાટલા બંધ કરો અને આ બાટલા ચાલુ કરો। ભારત સરકાર તમને કેટલી છે, ભાજપ સરકાર તમારે પેટ કેવડા છે ભરાતા નથી। દારૂના બાટલા બંધ કરો અને બાયુના બાટલા ચાલુ કરો। દારૂના રાત્રે 12 વાગે અત્યારે મામલતદાર શ્રી જેતપુરને મેં આવેદન કોંગ્રેસ દ્વારા આપેલ છે કે એલપીજી રાંધણ ગેસના બાટલાની અછત ઊભી થઈ છે। ઓનલાઈન લોકો કરે છે તો ઉપરથી સર્વર બંધ હોય કે કેવી રીતે એનું ઓનલાઈન નથી થતું, જેથી એજન્સી એને ના પાડે છે કે ભાઈ તમારું ઓનલાઈન નથી થયું, તમને બાટલો નહીં મળે। અમારા સરકારમાં નિયમ છે કે ભાઈ ઓનલાઈન થાય તે પછી બાટલા આપવા। હવે એને બાટલા ન મળે તો રાંધવું ક્યાંથી? એના કારણે અમારે આવેદન એટલે આપવું પડ્યું કે આ સરકાર આ બાબતે તદ્દન નિષ્ફળ ગઈ છે। પુરવઠો આપવો સરકારની જવાબદારી છે, છતાં અત્યારે પુરવઠો ન મળતો, રાંધણ ગેસ ન મળતો, લોકોને કામ ધંધા મૂકીને એમાં ધ્યાન દેવું પડે છે અને કાળી બજારના બાટલા લેવા પડે છે। સિટીની અંદરમાં તો ખેતીવાડી ન હોય એના કારણે બળતણ એને પ્રાપ્ત ન હોય તો એનો વિકલ્પ નથી। ગામડું હોય તો હજી હાથિયું હોય તો એનાથી બળતણથી લાકડાથી કરી શકે રસોઈ। હવે ગામડામાં તો મજૂર વર્ગ છે અને ખેતીવાડી ન હોય, તેમજ દરેક લોકો કઈ આગળ બળતણ ન હોય, જેથી કરીને ગ્રામ્ય અને સિટીની અંદરમાં બાટલા ન મળવાને કારણે લોકોની લાઈનો કતારો લાગી છે એજન્સીઓએ બાટલા લેવા માટે। હળિયા પાટી દોઢ થયા છે પણ હજી એને બાટલા મળ્યા નથી, જેથી કરીને અમારે આવેદન પત્ર આપવું પડે છે મામલતદાર કે પુરવઠો તો આપો, લોકો કેવી રીતે રસોઈ બનાવશે, એના જમશે કેવી રીતે? અત્યારે કોઈ વિકલ્પ નથી, તો અમે એને આવેદન આપેલ છે। જો નહીં આ બાબતે ઘટતું કરવામાં આવે, બાટલા નહીં મળે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે। અમે આજે આવેદન એના માટે આપ્યું કે ગેસના બાટલાઓની જે અછત થઈ છે, ગામડાઓમાં અત્યારે 2000 રૂપિયાના કાળી બજારના બાટલાઓ મળે છે। આ સરકારે જે નોટબંધી વખતે લોકોને લાઈનમાં ઉભા રાખ્યા, કોરોનામાં ઓક્સિજનના બાટલા માટે પણ લોકોને લાઈનમાં ઉભા રાખ્યા અને હવે ગેસના બાટલા માટે લોકોને લાઈનમાં ઉભા રાખે છે। એક સમય હતો કોંગ્રેસના સમયમાં કે થોડોક ભાવ વધતો તો આ બધા બાટલાઓ લઈને રસ્તા ઉપર આવતા, પણ ખરેખર અત્યારે જોવાની જરૂર છે કેટલો ભાવ વધારો પણ છે અને ગેસની અછત પણ છે। એટલે અમે આજે મામલતદારશ્રીને આવેદન આપ્યું અને કીધું
કે જલ્દીથી જલ્દી જેટલો પુરવઠો ઘટે છે એટલો પૂરો કરી અને લોકોને આ અછતનું હલ કરવામાં આવે. જો નહીં થાય તો કોંગ્રેસ આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશે.